હવે અમારે તમામ વિભાગોને સાથે રાખીને, કર્મચારી અધિકારીને સાથે રાખીને જનતાના કામ કરવાનું કામ અમારું છે, છેવાડાના વ્યક્તિનું કામ કરવાનું અમારું છે. અમે કોઈ ટીકા ટિપ્પણીમાં કે વિવાદોમાં પડવા નથી. હા, મનસુખભાઈ અમને બોલશે, હવે વડીલ છે, આગેવાન છે, વર્ષો વીતી ગયા છે રાજનીતિમાં, કઈ વાંધો નહીં, એમને બોલશે, અમે જોઈશું, પણ અમે અમારા કામમાં ધ્યાન આપીશું, એટલું હું સ્પષ્ટ કેમ છું. તમે વાત કરી કે મનસુખ વસાવાએ વર્ષોથી રાજનીતિ જોઈ છે, તમે પણ ક્યાંક એમના પગલા ઉપર ચાલી રહ્યા છો. એ સમજવું છે કે નિંદ્રાવ અને મનસુખ વસાવાની વચ્ચે શું તકલીફ હોઈ શકે? કારણ કે એક સમયના આમ કહી શકાય કટ્ટર વિરોધી દર્શના દેશમુખ, મનસુખ વસાવા જો એક સાથે બેઠક કરે, નીલરાવ જે જિલ્લા પ્રમુખ છે, જે પ્રભારી છે અર્જુન ચૌધરી, એમને ન બોલાવે એટલે સ્વાભાવિક છે કે ક્યાંક અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું છે. આક્ષેપ પણ સીધા થયા કે આ લોકો તો કઠપૂતળી છે. એ હું એમના લડાઈમાં કે પાર્ટીના એમાં હું પડતો નથી, કેમ કે મને એટલું ખ્યાલ નથી એમના વ્યક્તિગત શું છે. લોકો એકબીજા પર આક્ષેપો કરે પાછા બધા સાથે જ હોય. આગળ મનસુખભાઈ દર્શનાબેનને કીધું કે ભાઈ દર્શનાબેન ચૈતર વસાવા સાથે મળી ગયા છે, ચૈતર વસાવાને સહકાર આપે છે. એમણે બહુ વિરોધ કર્યો, મીડિયા કોન્ફરન્સ કર્યું, આ કર્યું તે કર્યું. ત્યારે પણ મેં કીધું હતું કે આ બધા સાથે જ છે, એ ખાલી ચૈતર વસાવાને કઈ રીતના બદનામ કરવું એ પ્રયાસો કરે છે. આજે નીલરાવની એ લોકોએ ગઈકાલે સભા કરી, જે દર્શનાબેન એમના વિરોધી હતા, કાલે તો બંને જણે નીલરાવને સાઈડ કરીને એમની સામે ઉહાપો ઠાલવ્યો છે. એટલે એ બધા સાથે જ છે, ખાલી જનતાને એવું બતાવવા માંગે છે કે આની ભૂલ હતી, એના લીધે અમે હારી ગયા. જનતાએ મત આપીને એમને હરવી દીધા છે. જનતા અમારી સાથે રહી છે, એમને જાકારો આપ્યો છે, એ સ્વીકારવા આજે પણ તૈયાર નથી. એ ઉપર એવું બતાવે છે કે તમારા જિલ્લા પ્રમુખે ગલત લોકોને ટિકિટો આપી, એના લીધે અમે બધા હારી ગયા. ટિકિટો તો ભાઈ આપતી વખતે તમે જ બધા પાર્લામેન્ટમાં બેઠા હતા જિલ્લા કક્ષાએ, અને બધા જ ઉમેદવારોના પ્રચારમાં બધા જ લોકો હતા. મનસુખભાઈ પણ બધી જિલ્લા પંચાયતોમાં સભા કરી, ત્યારે કોઈ નારાજગી નહોતી. ત્યારે તો એમણે એવું કીધું હતું કે ચૈતર વસાવાના અહીંયા સુપડા સાફ થાય છે,